निगम कल्पतरोर्गलितं फलं सुखमुखाद् मृतद्रवसंयुतं पीबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभः निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। वागर्थाविव सम्पृक्तौ वागर्थपतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरो। श्री भागवत भगवान की जय। व्यास नारायण महाराज की जय। सुखदेव जी महाराज की जय। बालकृष्ण लाल की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। द्वारिकानो नाथ मारो राजरण छोड़ दे। द्वारिकानो नाथ मारो राजरण छोड़ दे।
પછી સરસ મજાનું ભગવાનના ગૃહસ્થાશ્રમનું વર્ણન કર્યું છે. પછી ત્યાં ભૌમાસુર નામનો એક રાક્ષસ હતો, એની 16,000 કન્યાઓને કેદ કરી હતી. ભગવાનને સમાચાર મળ્યા, ભગવાને જઈને એ ભૌમાસુરનો વધ કર્યો છે. એની કેદમાંથી 16,000 કન્યાઓને છોડાવે છે. ભૌમાસુરે આ કન્યાઓને કેદ કરીને રાખેલી, પછી એના ત્યાં રહેલી, એટલે એની સાથે લગ્ન કરવાને માટે કોઈ તૈયાર થતું નથી. એટલે એ દરેકને ભગવાને પોતાનું નામ આપ્યું છે. 16,000 કન્યાઓની સાથે ભગવાને કહ્યું કે જા, આજથી હું તારો ધણી. અને જેનો ધણી આ દ્વારકાવાળો થાય, જેનું આ ઢાંકે, એને કોઈ ઉગાડા કરી શકે નહીં. બધાને પત્ની બનાવી દીધી. અને આગળ કથામાં વાત આપણે જોઈ ગયા હતા, ભગવાનને પતિ તરીકે સ્વીકાર કરવાનો. પેલી ચર્ચમાં નન બને ને પ્રતિજ્ઞા લઈને ઈસુની પત્ની થાય, એને લોકો સલામ મારે અને આપણા ભગવાન ઉપર કોઈ આંગળી ઓઢાડે, ત્યારે આપણને ખબર હોવી જોઈએ. આ 16,000 કન્યાઓને ભગવાને અપનાવી છે, પોતાનું નામ આપ્યું છે. કૃષ્ણની 16,108 રાણીઓ થઈ છે. એક દિવસે રૂક્ષ્મણીને અભિમાન થયું કે હું આટલી સુંદર છું, આમ શણગાર સજતા સજતા, એટલે ભગવાન મને બધી રાણીઓ કરતાં વધારે પ્રેમ કરે છે. હસતા હસતા ભગવાનની પાસે ગયા, એટલે ભગવાન કે આવો, તમને તો કે બહુ આનંદ આવતો હશે, હું આવો કાળો અને તમે આવા ગોરા. એક જ વાક્યમાં રૂક્ષ્મણીને ખબર પડી ગઈ કે ભગવાનને મારા મનની વાત ખબર પડી ગઈ છે. ભગવાન કે હવે તમે જાઓ, હજી તમારામાં તો રૂપ એવું છે ને કે હજી તો તમને કોઈ સારો મળી જશે. રૂક્ષ્મણીને રીસ ચડી. દ્વારકાનાથ એકલા બેઠા છે. રૂક્ષ્મણીનું મંદિર દૂર છે, જોયું છે? દ્વારકા દર્શન કરવા જાવ ત્યારે રૂક્ષ્મણી મંદિર અલગ છે, બધે રાધા કૃષ્ણની પૂજા મૂર્તિ. દ્વારકામાં દ્વારકાનાથ એકલા બેઠા છે. દ્વારકાનાથની સામે દેવકી માતાનું મંદિર છે, એ પણ ધ્યાન દર્શન કરવા જઈએ ને ત્યારે બધી ખબર હોવી જોઈએ. ભગવાનનો દરરોજનો નિયમ હતો કે સવારે ઉઠીને દેવકી માતાને પગે લાગતા. દ્વારકામાં જઈને પણ એમ નિયમ એમને રાખ્યો છે. આજે પણ દ્વારકાધીશના મંદિરમાં દ્વારકાધીશની મૂર્તિની સામે દેવકી માતા બેઠેલા છે. રસ્તો બતાવે છે આપણને. ભગવાને પણ અવતાર ધારણ કરીને આપણને આ બધા રસ્તા બતાવ્યા છે. પછી શ્રીમદ ભાગવતમાં સરસ મજાની ઓખા હરણની કથા આવે છે. ઓખા અને અનિરુદ્ધના લગ્ન આપણને ચૈત્ર મહિનામાં વાંચીએ છીએ. ઓખા હરણ જે સાંભળે તન રોગ મટી જાય, તાવતરીઓ એકાતરીઓ અંગે ના આવે. સરસ મજાની કથા છે. પણ ઓખા હરણની લીલામાં પણ આખો દિવસ જાય. અને તમને બધાને ખબર જ છે, બાણાસુર જેવો બળવાન રાજા જ્યારે શંકર ભગવાનને તપ કરવા જવાનું થયું ત્યારે પાર્વતી કે હું એકલી કેવી રીતે રહું, અને એમને જે આશીર્વાદ આપ્યા, કહ્યું કે તમે તમારા બાળકો ઉત્પન્ન કરજો, ઉમિયાજીના અંગથી ઉપજ્યા. ઓખા અને ગણપતિ એના માતાજી પોતાના શરીરના મેલમાંથી ઉત્પન્ન કર્યા છે. શંકર ભગવાન પાછા આવ્યા, પાર્વતી માતા સ્નાન કરવા બેઠા છે, ગણપતિને ચોકી પહેરો રાખ્યો છે. ગણપતિ શિવજીને અંદર જવા દેતા નથી. શિવ અને ગણપતિ વચ્ચે યુદ્ધ થાય છે. ગણપતિનું મસ્તક વાળે છે. આ યુદ્ધ ચાલતું હોય છે ત્યારે ઓખા ગણપતિની બેન ગભરાઈ જઈને મીઠાની કોઠીમાં છુપાઈ જાય છે. ગણપતિનું મસ્તક શિરચ્છેદ થયો. શિવજી અંદર ગયા, પાર્વતીને વાત કરી, બધી ખબર પડી. પછી ગણપતિને હાથીનું મસ્તક બેસાડ્યું અને એમને સજીવન કર્યા. પછી કે ઓખા ક્યાં? તો મીઠાની કોઠીમાંથી છુપાયેલી ધ્રુજતી નીકળી. પાર્વતીને ગુસ્સો આવ્યો, ઓખાને શ્રાપ આપ્યો કે જા, મીઠામાં જેમ શરીર ઓગળે એમ તું તારો ક્ષય થશે, ઓગળીશ. ઓખા કગરી પડી છે, એની ક્ષમા માગી છે, એના ઉદ્ધારને માટે પછી એને આશીર્વાદ આપ્યા છે કે તારી સાથે હવે તારો રાક્ષસ કુળમાં જન્મ થશે, પણ ભગવાનના ઘરની પુત્રવધુ થઈને જઈશ. તને છોડાવવાને માટે ભગવાન જાતે આવશે અને એના ઘરમાં તારું સ્થાન થશે. એ પ્રમાણે અહીંયા આ બાણાસુરે જ્યારે રાક્ષસ હતો એને ભગવાનની તપશ્ચર્યા કરી
અને એને પણ પેલા હિરણ્યકશ્યપની જેમ વરદાન માગે કે મારે અમર થવું છે. ભગવાને વરદાન આપ્યું, અમર તો કોઈને થવાય નહીં, પણ એમ સમજીએ કે તારી દીકરી સાથે જે લગ્ન કરશે એ તારો કાળ થશે. દીકરીના લગ્ન ન થાય એના માટે રાજ્યની બહાર એક દંડિયો મહેલ બનાવ્યો. એ મહેલ ઉપર એને એકલીને મૂકી રાખી છે. એની સંભાળ રાખવા માટે દાસી રાખી છે. દાસીનું નામ ચિત્રલેખા. એક દિવસે રાત્રે આ ઓખા, જેને ઉષા કહે છે, સ્વપ્નમાં આવી અને કૃષ્ણના પુત્ર પ્રદ્યુમનના પુત્ર અનિરુદ્ધ એના સપનામાં આવ્યો. અનિરુદ્ધની સાથે લગ્ન કર્યા. સવાર પડી અને ચિત્રલેખાને કહે છે કે મારું ધણી ક્યાં? રડે છે, લાવી આપ. ચિત્રલેખા ઘણું સમજાવે, મજા આવે ઉખારાની, પણ હવે ટાઈમ નથી. સપના સાચા ન હોય સખી મારી, સપના સાચા ન હોય. ગાવાની મજા આવે ઉખારા. ચૈત્ર મહિનામાં હું વાંચું છું, દર મમ્મીને સંભળાવું. પછી એને ચિત્રો દોરીને બતાવે છે. ચિત્રલેખા અનિરુદ્ધને લેવા જાય છે. દ્વારિકામાં સુદર્શન ચક્રનો પહેરો છે. ચિત્રલેખા જઈ શકતી નથી. નારદજી આવે છે, સુદર્શન ચક્રને વાતે વળગાવે છે. ચિત્રલેખા ઘોડિયા સાથે અનિરુદ્ધને ઉપાડી જાય છે. ત્યાં ફરી પાછા એના લગ્ન થાય છે. પછી બાણાસુર એને મારવાને જાય છે. ખૂણામાં પડેલી ભોંગળ લઈને અનિરુદ્ધ મારવા દોડ્યો છે. નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય. એક ભોંગળે 10 લાખ માર્યા. મજા આવે ગાવાની. ત્યાં બાણાસુરનું અને પછી કૃષ્ણ પણ ગયા છે, એનું યુદ્ધ થયું છે. પછી અનિરુદ્ધ અને ઓખાને લઈ આવ્યા છે. આ પ્રમાણેની વાર્તા છે. અહીંયા પછી સુદામા ચરિત્રની વાર્તા આવે છે. સુદામા ચરિત્રની વાર્તા પણ જુઓ. એ પણ હવે ટૂંકમાં આપણને ખબર છે કે સુદામાજી બહુ જ વિદ્વાન બ્રાહ્મણ છે, પણ એમને અયાચક વ્રત લીધું છે, એટલે ગરીબ. સુદામો ગરીબ કેમ? અયાચક વ્રત છે. અયાચક વ્રત એટલે આપણને નાની એટલી જ ખબર છે કે કોઈની પાસે ન માગવું એટલે અયાચક વ્રત. પણ અયાચક વ્રતમાં એટલું નથી આવતું. ભાગવતજી કહે છે કે અયાચક વ્રત એટલે કે કોઈની પાસે માગવું તો નહીં, પણ મને જરૂર છે એવી પણ ખબર ન પડવા દેવી. ઈશારામાં પણ ખબર ન પડવા દેવી. ત્રીજું, કે કોઈ આપી ગયું હોય તો એ જ દિવસે પૂરું કરી દેવું, એને રાખવું નહીં બીજા દાડા માટે. એનું ભેગું પણ ન કરવું. માગ્યું નથી ને આવ્યું છે તો પણ ભેગું ન કરવું. આવી અયાચક વૃત્તિથી સુદામો રહે છે, એટલે દરિદ્ર છે. એની પત્ની સુશીલા, ઘણા બધા બાળકો છે, ઘરમાં ખાવાનો દાણો નથી. ઘણી વિનંતી કરે છે કે તમે તમારા મિત્રની પાસે જાઓ. સુદામાજીને કે હું એકલો ખાલી હાથે કેમ જાઉં? ત્યારે બાજુના ઘરેથી માગીને લાવીને પૌવા આપ્યા છે, તાંદુલ. ઘરમાં એને બાંધવા માટે લુગડું પણ નથી. સાડીનો છેડો ફાડ્યો છે, એની પોટલી બાંધીને મુઠ્ઠી પૌવા ભગવાને એને આપ્યા છે. સુદામા દ્વારકા આવે છે. દ્વારકાનાથને ખબર પડે છે કે મારો સુદામો આવે છે. દોડતા આવીને એનું સ્વાગત કર્યું છે. સિંહાસન પર બેસાડ્યા છે. રાણીઓએ પગ ધોયા છે. સરસ મજાનું જમાડે છે, નવડાવ્યા છે, પિત્તાંબર પહેરવા આપ્યું છે. પણ ભગવાને પત રાખી છે. એને આપવાથી માણસ નાનો થાય. કે સુદામો જો જશે, પિત્તાંબર પહેરીને જશે, કે તો કહે છે કે જો દ્વારકાનાથનો ભાઈબંધ હતો ત્યાં ગયો તો પોતળી મૂકીને પિત્તાંબર પહેરીને આવ્યો. બહુ સરસ મજાનું સુદામા ચરિત્ર છે. સમયની મર્યાદા છે એટલે આપણે આગળ વધીએ છીએ. એટલે ભગવાન એને જતા પેલી પોતળી હાથમાં આપીને કે તમારી પોતળી તો લેતા જાઓ. સુદામા સમજી ગયા કે આ મારું પિત્તાંબર પાછું આપવાનું કહે છે. પિત્તાંબર પાછું આપ્યું, પોતળી પહેરી અને પાછા આવે છે. આવીને જુએ તો મોટો મહેલ થઈ ગયો છે. મુઠ્ઠી તાંદુલમાં ભગવાને 3 લોકની સમૃદ્ધિ આપી છે. સરસ મજાનું સુદામા ચરિત્ર. પછી યદુવંશના નાશની કથા આવે છે. જુઓ સજ્જનો, તુલસીદાસજી રામાયણ લખ્યું ને ત્યારે એમણે એક વાત કરેલી, ભગવાનના અવગુણ થાય એવું કંઈ કહેવું મને ગમતું નથી. એનું વિરહ થાય એ મને કહેવું ગમતું નથી. ભગવાન ધામમાં ગયા એ વાત આપણે કરી શકતા નથી. એનાથી દૂર જવાની વાત આપણાથી થતી નથી, કહી શકાતું નથી. અહીંયા યાદવો એક ઋષિના આશ્રમમાં જ્યારે ગયા છે ત્યારે ભગવાનને એની મસ્કરી કરવાની ઈચ્છા થઈ છે અને
પેલા સાંબને એને મૂસળ બાંધીને છોકરીના કપડાં પહેરાવીને એમની સામે લઈ ગયા છે અને પછી કહ્યું કે મહારાજ કહો કે આને દીકરો આવશે કે દીકરી આવશે. ત્યારે એમને તો ખબર પડી ગઈ કે આ મારી મસ્કરી કરે છે. ત્યારે એને શ્રાપ આપ્યો છે કે આને છોકરોય નહીં થાય, છોકરીએ નહીં થાય, પણ તમારા યાદવોનો કાળ આવશે. એના પેટમાંથી સાંભેલાનું પેલી નીચેની ખરી આવે ને લોખંડનું તે નીકળ્યું છે. યાદવોએ પરમાત્માને ખબર પડવા દીધી નથી. જુઓ, ભૂલ કરીએ ને તો ભગવાનની આગળ કહી દેવાની. આપણે પહેલાં વાત કરીને પોતાના પાપ જે છે, ભૂલ જે છે, એ સાંજે એનું પોકાર કરી લેવાનું. સૂતા પહેલાં ભગવાનને કહી દેવાનું. કર ચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ વા પરાદમ વિહિતમ અવિહિતમ વા સર્વમેતદ ક્ષમસ્વ જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો. આ બધા પાપમાંથી મુક્તિ અપાવજે. પણ આ યાદવોએ કહ્યું નહીં ભગવાનને કે અમને આ શ્રાપ લાગ્યો છે, અને પેલું જે લોખંડનો ટુકડો નીકળ્યો સામના પેટમાંથી એને ઘસી નાખ્યો. ઘસી નાખતા નાખતા નાનકડો ટુકડો વધ્યો, એને જઈને દરિયામાં ફેંક્યો. સમય જતાં એ લોખંડનો ટુકડો માછલીએ ગળ્યો. એ માછલી જરા નામના પારધીના હાથમાં આવી. એના પેટમાંથી લોખંડનો ટુકડો નીકળ્યો, એને એના તીરના કાંઠે લગાવ્યો. અને જ્યારે ભગવાને દ્વારકા લીલા સંકેલી, યાદવો અંદર અંદર લડી મર્યા, અને છેલ્લે જરા પારધીના બાણથી, એ જ બાણથી ભગવાનની પગની પાનીએ એ બાણ લાગ્યું છે અને ભગવાન સ્વધામ પધાર્યા છે. બોલીએ દ્વારિકા. ભગવાન ગયા એ પહેલા મને એ પહેલા ભગવાને ઉદ્ધવજીને બોધ આપ્યો છે. એમના ગુરુએ કહેલું કે યોગ્ય શિષ્ય મળે ત્યારે એને બોધ આપજો. ઉદ્ધવજી જ્યારે ગોપીઓની પાસે જઈને આવ્યા ત્યારથી ભગવાનની સાથે ને સાથે રહે છે. હવે જ્ઞાન, એમને જે જ્ઞાન હતું કે ભગવાન સર્વત્ર રહેલો છે, એ ગોખેલું જ્ઞાન હતું. એ જ્ઞાન એમને ગોકુળમાં જઈને ગોપીઓથી અનુભવ્યું અને જોયું કે અમને તો સાક્ષાત્કાર થયો. હું તો ગોખેલું જ્ઞાન બોલું છું કે ભગવાન બધે છે. સાચું જ્ઞાન તો ગોપીઓના હૃદયમાં છે. એમને તો ભગવાન કનૈયો મારો એને બધે દેખાય જ છે. એ પ્રેમ લક્ષણા ભક્તિની ત્યાંથી શરૂઆત થઈ છે. ગોપીઓ પાસે જવાથી થઈ છે, વૃંદાવનમાં જવાથી થઈ છે. એટલે મિત્રો, એકવાર તો વૃંદાવન જવું, પ્રેમ લક્ષણા ભક્તિનો અનુભવ કરવો હોય ને, ગમે એટલી કૃતિ કરીએ, ભગવાનનું કામ કરીએ, અભિમાન આવે. કીર્તન ભક્તિ છોડીએ, ગુણગાન ભગવાનના છોડીએ, ગોપીઓને સૂક્ષ્મ એમ અભિમાન આવે, હું આ કરું છું, આમ કરું છું. ભગવાનનું મધુરા ભક્તિ પણ કરવી, એનાથી મીઠાશ આવે. ઉદ્ધવજીને કૃતિનું જ્ઞાન હતું, ભક્તિનું જ્ઞાન હતું, કર્મયોગનું જ્ઞાન હતું, જ્ઞાનની ભક્તિ હતી. ત્યાં સુધી ભગવાન એમનાથી વેગળા હતા. વૃંદાવનમાં જઈને ગોપીઓ પાસે પ્રેમ લક્ષણા ભક્તિ શીખી છે, મધુરા ભક્તિ શીખી છે, ત્યારથી ભગવાનની પાસે ગયા છે. ભગવાને એમને બોધ આપ્યો અને કહ્યું કે ઉદ્ધવ, હવે તું જા, હવે સમય પૂરો થઈ ગયો છે, હવે તું જા, તું દ્વારકા છોડીને જા. ભગવાન, મારે નથી જવું. દ્વારકા લીલા પહેલા કરી, ભગવાન મારે નથી જવું હવે. એટલે ભગવાન કહે છે કે ના, હવે આ લીલા સમાપ્ત થવા આવી છે, મારો પણ કાળ પૂરો થયો છે, લીલા સમાપ્ત થવા આવી છે. તો ઉદ્ધવ કે મને સાથે લઈ જાઓ. ભગવાન કે જે સાથે આવ્યું હોય તે સાથે જાય, કોઈ સાથે આવ્યું નથી ને કોઈ સાથે જવાનું નથી. હું અવતાર લઈને આવ્યો તો પણ તને સાથે લઈ જઈ શકું નહીં. અહીંયા જે છે બધાને અહીંયા મૂકીને પૂરા કરીને જવાનું છે, તું અહીંયાથી જા. ત્યારે ભગવાનને બહુ કગરી પડે છે, કંઈક તમારી નિશાની આપો. અને પછી ભગવાને ચરણ પાદુકાઓ આપી છે. આવ્યું હતું ને શરૂઆતમાં કથામાં, આ ચરણ પાદુકાઓ તું લઈ જા, બદ્રી કેદાર જજે, ત્યાં મારી પાદુકાઓ પધરાવજે, ત્યાં તારું નિર્વાણ થશે, ત્યાં મોક્ષ થશે. રસ્તામાં મારો વિદુર તને મળશે.
એને કહેજે કે હું તને યાદ કરતો હતો. ભગવાનની ચરણ પાદુકાઓ લઈને ઉદ્ધવજી નીકળી ગયા. વિદુરજી મળે. આ બધી કથા આપણે જોઈ ગયા છીએ. અને પછી ભગવાને ત્યાં બધાને લઈને પ્રભાસમાં ગયા છે. યાદવાસ્થળી થઈ યાદવ સહિત સોનાની આ બાજુ ગયા. દ્વારકા ડૂબી ગઈ. જુઓ, દ્વારકા હોય કે લંકા હોય, સોનાની હોય એનો નાશ થાય છે. સોનાની પણ દ્વારકા ડૂબે છે. આ કનૈયો એકલો જેવો છે કે જે અહીંયા આવીને વસાવ્યું એ બધું પૂરું કરીને ગયો છે. વાંસળી ગોકુળમાં મૂકી, વાંસળી વેણુરૂપ બની, ભગવાનની વાણી સ્વરૂપ બની, વાંગમય સ્વરૂપે ભાગવતમાં સ્થિર થઈ. અને એ વાંસળી ભગવાનની વાણીનું સ્વરૂપ, વાંગમય સ્વરૂપ, મુરલી સ્વરૂપ, એનું 7 દિવસ આપણે એનું સેવન કર્યું. ભગવાન ધામમાં ગયા પછી પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજે દત્તાત્રેયની વાત કરી છે. દત્તાત્રેયના 24 ગુરુની વાત કરી છે. દરેકની એનો અર્થ એટલો જ છે કે જેની પણ પાસે જઈએ એની પાસેથી કંઈ ને કંઈ શીખવા મળે. કહેવાનું તાત્પર્ય એટલું છે કે ભગવાનની પાસે આવ્યા, ભાગવત ભગવાનની પાસે, તો આ 7 દિવસમાં આપણે કંઈ શીખ્યા કે નહીં? દત્તાત્રેય મહારાજના ઉદાહરણ પરથી આપણે એટલું શીખવાનું કે જ્યાં પણ જઈએ ત્યાં જે પણ સારું દેખાય એને ગુરુ બનાવવાના. દત્તાત્રેય ભગવાને 24 ગુરુ બનાવ્યા અને દરેકની પાસેથી કંઈક ને કંઈક શીખ મેળવી છે. પછી દત્તાત્રેય મહારાજની કથા પછી એકાદશ સ્કંદને વિરામ આપ્યો છે. હવે સમય થઈ ગયો છે પરીક્ષિતના મોક્ષનો. સુખદેવજી મહારાજ કહે છે, મારું જેટલું પણ જ્ઞાન હતું, ભાગવતજીનું જેટલું પણ જ્ઞાન હતું એ બધું મેં તને અહીંયા કહ્યું છે. હવે મારો પણ સમય પૂરો થયો છે. અહીં કથાને હું વિરામ આપું છું અને હું અહીંયાથી રજા લઈશ. હવે તક્ષક નાગ આવશે અને આપણે બધા ક્યારનાય રાહ જોઈને બેઠા છે કે ક્યારે તક્ષક આવશે, પણ બોલાવો નહીં, કારણ કે આવે તો કથા પૂરી થાય ને. અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે તક્ષક આવશે, મારી નજર જો એના ઉપર પડશે તો એનું ઝેર પણ અમૃત થઈ જશે. તો વિધિનું જે નિર્માણ છે, એણે જે નિર્માણ કર્યું છે તે અધૂરું રહેશે અને એમાં એના વિક્ષેપ કરાય નહીં, એના કામમાં વિક્ષેપ કરાય નહીં. પરીક્ષિતને કે તારે જો અમર થવું હોય તો હું અહીંયા રહું, તક્ષક આવે તો તને કરડે નહીં. પરીક્ષિત રાજા કહે છે કે મને જે જ્ઞાન મળવાનું હતું એ મળી ગયું છે અને તે જ્ઞાન એટલે હું ભગવાનનો છું અને ભગવાન મારો છે. ભગવાન મારી સાથે છે, મારી અંદર રહેલો છે, મારું જીવન ચલાવે છે. હવે મને કોઈ વાસના રહી નથી. અને આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા કે વાસના પૂરી થાય, આશાઓ પૂરી થાય, અપેક્ષાઓ પૂરી થાય, તૃષ્ણા પૂરી થાય અને ખોળિયું રહી જાય, જીવ રહે, શરીર પણ રહે અને આ આશાઓ પૂરી થાય, એની મુક્તિ થઈ ગઈ કહેવાય, એને મોક્ષ મળ્યો કહેવાય. જીવ જવાનો ટાઈમ આવે, શરીર જવાનો ટાઈમ આવે અને આશાઓ અધૂરી હોય તો એને મુક્તિ મળતી નથી. અને અગાઉ આપણે કહ્યું હતું ને, વાસના એ પુનર્જન્મનું કારણ છે. કૂતરું થઈને આંગણામાં લાવે ને, કાગડો થઈને લાવે ને, ચકલી થઈને લાવે ને, બિલાડી થઈને આવે. યાદ કરવાનું હો, સાસુને દૂધ ના પાયું તો બિલાડી થઈને આવીને પણ પી જશે ખરા. એટલે જીવતા જીવ પી દેવું. વહુના હાથનો ધોકો ખાશે, કાઢ કરશે પણ કૂતરું થઈને રસોડામાં ઘૂસી જશે. અને જો આપણે ધ્યાન રાખવાનું, અમુક ઉંમર થાય ને એટલે રસોડાની માયા મૂકી દેવાની, આપી દેવાનું. એટલે પછી કૂતરું થઈને બિલાડી થઈને જો જીવ રહી ગયો તો ગમે તે સ્વરૂપ લઈને પાછું રસોડામાં જ આંટા મારીશું. એટલે એમાંથી છૂટવું હોય એટલે આ ઈચ્છાઓ જાય,
વાસના જાય તો મુક્તિ મળે. એક વેપારી હતો, બહુ પૈસાવાળો અને ઘણી બધી સંપત્તિ, પણ કંજૂસ એટલો ને કે એક રૂપિયો ખર્ચાય ને તો આમાં એનો જીવ બળે. છેલ્લે મરણ પથારીએ પડેલો અને છેલ્લે બોલાય નહીં, જીવ જવાની અણી ઉપર પેલું તમે કહેતો ઘોઘરે જીવ ભરાઈ રહ્યો છે, લવો વળતો નથી, કરે બોલાતું નથી. અને વહુ જઈને કહટ્યો લાડવો એ મૂકી આવી, દીવો એ કરી દીધું. આપણે બહુ આવું કરીએ. પહેલાંની આંખો ચકળ વકળ થતી હોય ઘરમાં, આખી જિંદગીના કરેલા કર્મો નજર સામે આવતા હોય, આંખો આમ ચારે બાજુ ફેરવે, હાય હાય આ આમ કરીને વસાયું તું નાન, આ બધું મેલીને જવું પડશે, છૂટતું નથી, આંખો ફરે છે, વપરાય તે ગમતું નથી, છૂટતું નથી, જીવ જવા બેઠો છે, પાછો હમો દીવો કરીએ. આ દીવો જોઈને તમે વિચાર કરો, હજી જીવ ગયો નથી, આંખો સામે દેખાય છે અને દીવો કરી મેળ્યો, એના જીવને શું થતું હશે? કા મને કાઢવા બેઠા? થાય કે ના થાય? આપણે માંદા હોઈએ અને આપણી સામે કોઈ દીવો કરે અને એટલે આપણને શું થાય કે હવે ઘરવાળા ઈચ્છે છે કે આ દીવો કર્યો જાય તો જાય ખોખું ને, એટલે આ દીવો જોઈને એને સારું લાગે. પણ આપણે આવું કરીએ છીએ, કહટ્યો લાડવો મૂકાઈએ ને દીવો કરીએ ને પેલી રામ રામની ધૂન વગાડીએ ને બધા ખબર કાઢવા આવીને બે ને એક આવીને આમ જુઓ ને કેટલી વાર છે, જોયું છે બધાના ઘરમાં, જુઓ ને કેટલી વાર છે. બેઠા બેઠા રામ ધૂન કરીએ ને આ કરીએ ને ભગવાનનું નામ, એટલે આ જીવતા જીવ લેવાનું હતું નામ. બાળપણમાં લીધું તો મોત સુધરે, મરણ સુધરે. યુવાનીમાં લીધું તો જીવન સુધરે, પણ નથી લેવાયું તો મરણ ભલે બગડતું, ગડપણમાં જો ભગવાનનું નામ લીધું હશે ને તો બીજો જન્મ તો સુધરશે. એટલે એવું નહીં માનવાનું કે આ જિંદગી પૂરી થઈ, અત્યાર સુધી નથી કર્યું તો હવે શું કામ. એક ઘડી આધી મેં પુણ્યાદ, તુલસી સંગત સંત કી હરે કોટી અપરાધ. જેટલું પણ લેવાય તેટલું, જેટલું પણ થાય તેટલું પ્રભુ નામ સંકીર્તન કરી લેવું. અને કળિયુગમાં એ જ તો રસ્તો આપે છે. ભગવાનના નામ સ્મરણ માત્રથી ભગવાને કહ્યું છે કે તારો ઉદ્ધાર થશે. સતયુગમાં તો યજ્ઞ કરવા પડતા અને સૂનું સૂઈ કરવું પડતું, કેટલી બધું કષ્ટ પડે, ભગવાન પરીક્ષાઓ લે પછી પ્રાપ્ત થતા હતા. અને આ તો બસ એને યાદ કરો અને એ તૈયાર છે. એટલે ગળપણમાં પણ હવે પેલો સંસારને આ બધું પકડી રાખ્યા કરતાં એનું નામ લેવું. હવે થોડીક વાર છે, થોડીક વાર સંસારની માયા મૂકી દઈએ અને આ પૂરું કરીએ, નહીં તો પછી શું થશે ખબર છે ને? શું થાય? ડોસી કે ડોહા ઉપાધિ થઈ, હે ડોસી કે ડોહા ઉપાધિ થઈ, ડોહો કે ડોસી ચિંતા ના કે આપણે જઈશું મોટા છે, ઓકે જગ્યા મારા ઘરમાં જગ્યા છે. પણ હવે અને તમને બધાને આવડે છે એટલે નથી ગાવું, એટલે આ બધું મૂકો. હા એ બધું તો આવડે, હા એ કરું. એટલે પેલા દીકરાની આશરે માડી મારા નાવા ગયા હતા એ ગઈએ, પણ છેવટે આ બધું છેલ્લી લીટી શું છે? કેડ બાંધીને ભક્તિ કરશો. એ યાદ રાખવાનું. હસી મજા કરવી પડે, કંટાળો ના આવે એટલે, પણ છેવટે અશરણા શરણ ભગવાનનું શરણું લેવાનું છે, એના શરણમાં જવાનું. હવે રાજા પરીક્ષિતે સુખદેવજીની પૂજા કરી, સુખદેવજીના ચરણમાં સાષ્ટાંગ વંદન કર્યા અને કહ્યું કે હું તમારે શરણે આવ્યો છું, એકવાર મને કૃપા દ્રષ્ટિથી નિહાળો, હવે હું ભગવાનના ધામમાં જાઉં. અને સુખદેવજીએ પરીક્ષિત રાજાના મસ્તક ઉપર પોતાનો વરદ હસ્ત પધરાવ્યો અને એ જ ક્ષણે
શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા ચતુર્ભુજ ભગવાન ત્યાં પ્રગટ થયા છે. બોલીએ દ્વારિકાધીશ કી જય. તક્ષક કરડવા આવે અને જીવ જાય એ પહેલા ભગવાન પરીક્ષિતની સામે પ્રગટ થયા છે. આ બાજુથી તક્ષક આવે છે, આ બાજુથી ભગવાને એને દર્શન આપ્યા છે અને ભગવાને પરીક્ષિતને સાથે લઈને એક જ્યોત એનામાંથી નીકળી છે અને પરમાત્મામાં વિલીન થઈ ગઈ છે. નારદજી જેવા મહાપુરુષો જે પણ સમજી શક્યા નથી, સુખદેવજી જેવા જે સમજી શક્યા નથી, બધાએ ભગવાનનો જય જયકાર કર્યો છે. ખબર ન પડી સુખદેવજી ક્યારે અંતર ધ્યાન થઈ ગયા. અહીંયા તો પરીક્ષિતનું ખોળિયું પડ્યું છે, એને તક્ષકે ડંખ માર્યો છે. ભગવાનનું થયું એને કોઈ ડંખ વાગતા નથી. પેલા એની 7 ગાંઠો જેમ છૂટી ગઈ, 7 દિવસ પૂરા થયા. અહીંયા પરીક્ષિતનો મોક્ષ થયો છે. રાજા પરીક્ષિત બ્રહ્મ સ્વરૂપમાં લીન થયા છે. હવે આ પ્રમાણે શ્રીમદ ભાગવતના સર્વ પાપોનો નાશ કરનાર, ઇન્દ્રિયોના નિયંતા ભગવાન શ્રીહરિનું અહીંયા સાક્ષાત વર્ણન કર્યું છે. આ સાંભળીને કંઈ પણ આપણે જીવનમાં ઉતારીએ તો જીવન સાર્થક થાય. જીવનના છેલ્લા શ્વાસ સુધી પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન ધરો, બાલકૃષ્ણ લાલની સેવા કરો, પરમાત્માના કીર્તન કરો. છેલ્લા શ્વાસ સુધી આ શરીરને પરોપકારમાં ઘસાવો. હવે મારા શબ્દો નથી બોલવા, આ ભાગવતના બોલું છું. તમારા ઈષ્ટદેવના મનથી દર્શન કરો, ભગવાનના ચરણોમાં ભાવપૂર્વક વંદન કરતા જાઓ અને ભગવાનનું કીર્તન કરતા જાઓ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. દ્વારિકાધીશ કી જય, રણ રાય કી જય, આજ કે આનંદ કી જય, ભાગવત ભગવાન કી જય, સુખદેવજી મહારાજ કી જય,
अपने अपने गुरु महाराज की जय। नमः पार्वती पतये हर हर महादेव। अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरे श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे। रामचन्द्र भगवान की जय। કથાને અહીંયા આપણે વિરામ આપીશું, ક્ષમાપન કરીશું, ભગવાનની ક્ષમા માગીશું, આરતી કરીશું, પ્રસાદ લઈશું, પછી ભગવાનની પોથીના દર્શન કરીશું શાંતિથી, અને પછી પોથી યાત્રા સ્વરૂપે આપણે અહીંયાથી કાંતિભાઈના ઘર સુધી જવાનું છે. બધા જ બહેનો વારાફરતી લાભ મળે એવી રીતે પોથીને મસ્તકે ધારણ કરીશું, અને ત્યાં ગયા પછી ત્યાંથી પ્રસાદ લઈને છૂટા પડીશું. પેલો પ્રસાદ અહીંયાથી મળશે, પણ એમની એવી ભાવના છે કે કથા સાંભળવા જે આવ્યા છે અને પોથીજી મારા ઘરે પધરાવવાના છે, ત્યારે ભગવાનને લઈને ત્યાં જઈએ એટલે ત્યાંથી બધાએ જમીને જવાનું છે. એટલે ઘરની ચિંતા મૂકી દો, બહુને ફોન કરીને કહી દો કે હું આવવાની, તું તારે ખીચડી વઘારીને ખાઈ લે. કૃષ્ણ કનૈયા. રાધે રાધે વનરાવનમાં પુંજકલીમાં પાંચર ગામમાં ગલીએ ગલીએ પ્રેમ સે બોલો જોર સે બોલો પ્રેમ સે બોલો જોર સે બોલો રાધે 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 ભગવાન ભાગવતજીને આપણે અહીંયા પધરાવ્યા, એમની પૂજા કરી. હવે આપણાથી કંઈ પણ ભૂલ થઈ હોય, અહીંયા જે પણ વાતો કરી, જે પણ જ્ઞાનની વાતો થઈ, સારી વાતો થઈ, એ આ ગ્રંથમાં લખેલી છે. કથામાં જે પણ સારી વાતો કરી એ ભગવાને કહેલી કરી, અને એમાં આડું અવળું બોલાઈ ગયું હોય, ખરાબ કંઈ આવી ગયું હોય, ખોટું કંઈ આવી ગયું હોય, એ જે પણ હશે તે મારો કચરો છે, એ મારા ભૂલના કારણે આવ્યું છે. ન કહેવાની વાત કહેવાઈ ગઈ હોય, ન બોલવાનું બોલાઈ ગયું હોય, ક્યાંક શબ્દ વિવેક ચૂકાયો હોય, કોઈ ક્યાંક એવું ઉદાહરણ અપાઈ ગયું હોય, ક્યાંક કોઈ એવી ટીકા ટિપ્પણી થઈ ગઈ હોય, કોઈ જ્ઞાતિ ધર્મ સમાજ માટે કંઈક બોલાઈ ગયું હોય, ક્યાંક આનંદ કરતા, ક્યાંક મજાક કરતા, ક્યાંક જાણતા અજાણતા, કારણ કે ખબર ન પડતા ક્યાંક કહેવાઈ ગયું હોય, તો એવી જે પણ વાતો હોય એના માટે મને તમારો નાનો ભાઈ સમજીને, દીકરો સમજીને, ભાઈ ભત્રીજો ભાણો દીકરો જે સમય તમારો નાનો બાળ સમજીને એને માટે તમે મને ક્ષમા કરજો. સારું છે એ ભગવાનનું છે, એનું આપેલું છે, અને એ આ ભાગવતજીની મહત્તા છે કે એના કારણે, એની વાણીને લઈને, એના પ્રતાપે તમે મને અહીંયા બેસાડો છો. મારા કરતાં ઘણું સારું જાણતા હશો, ઘણું વધારે જાણો છો, ઘણા પ્રસંગોની તમને ખબર છે, ઘણા ભજન મારા કરતાં સારા ગાઓ છો. કોઈ બોલી શકે, કોઈ ન બોલી શકે, કોઈને વ્યક્ત કરતા ના આવડે, તો ખાલી બોલવા વાળાની જ કિંમત છે અને સાંભળવા વાળાની નથી એવું નહીં. મને આવડ્યું બોલતા, બોલ્યો, પણ બોલવા કરતા સાંભળવા વાળો મહાન. કારણ કે સાંભળવું પણ એક કળા છે. તમે આટલા દિવસ સુધી શાંતિ રાખીને અહીંયા બેઠા, શાંતિથી આ કથા શ્રવણ કર્યું, ભગવાનનું કીર્તન કર્યું. આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં જેને પણ પોતાના તન મન ધનથી જે સહકાર આપે છે એ સૌનો હું આભાર માનું છું. આટલી અગવડમાં પણ
સાંકડી જગ્યામાં ગરમીમાં ક્યાંક વરસાદ પણ નડ્યો, આમ દબાઈને ભીસાઈને બેઠા છો, નથી પાણી પીવા ઉઠ્યા, નથી પેશાબ કરવા ગયા, 3 કલાક ગાંડું ગેલું જેવું આવડ્યું હું બોલ્યો અને તમે એને સાંભળતા રહ્યા છો, એ પરમાત્માની કૃપા છે. અને તમારા બધાને પણ સ્વભાવની લોલુતા છે. તમે બધાએ મને ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ ભાવ આપ્યો. આવો ને આવો ભાવ પ્રેમ આપતા રહેજો. ભગવાનની આ કથાનું પુષ્પ આજે ભગવાનના ચરણમાં અર્પણ કરીએ છીએ. કૃષ્ણાર્પણમસ્તુ સમર્પયામિ. બોલીએ ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. બે હાથ જોડેલા રાખીશું, ભગવાનની ક્ષમા માગીશું. આવાહનમ ન જાનામિ વિસર્જનમ પૂજામ ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. તસ્માદ કારુણ્ય ભાવેન રક્ષસ્વ પરમેશ્વર. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા શોક સંપત્તિ પુણ્યહમ તવ દર્શનાत्. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ મહેશ્વર. યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે. દ્રવ્યહીનમ તુ યત કિંચિત વિધિહીનમ મહેશ્વર. તત સર્વં પૂર્ણમેવાસ્તુ સર્વેભીષ્ટા ભવન્તુ મે. કર્મણા મનસા વાચા સ્વલ્પબુદ્ધયા ચ યત્કૃતં તત સર્વં સફલં ભૂયાत्. ત્વત્પ્રસાદાન મયાચ્યુત અપરાધ સહસ્રાણિ ક્રિયન્તે હરનિશમયા. દાસોયમયામિતિ મામ ક્ષમસ્વ પરમેશ્વર. ક્ષમસ્વ પરમેશ્વર. ક્ષમસ્વ પરમેશ્વર. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. જગદીશ હરે પ્રભુ જય જગદીશ હરે. ભક્તજનો કે સંકટ ભક્તજનો કે સંકટ ફલ में दूर करे. ओम जय जगदीश हरे. जो जावे फल पावे दुख विनसे मन था. स्वामी दुख विनसे मन था. सुख संपत्ति घर आवे. सुख संपत्ति घर आवे. कष्ट मिटे तन का. ओम जय जगदीश हरे. माता पिता तुम मेरे शरण प्रभु किसकी. प्रभु शरण प्रभु किसकी. तुम बिन और न दूजा. तुम बिन और न दूजा. आस करूं किसकी. ओम जय जगदीश हरे. तू पूर्ण परमात्मा तुम अंतर्यामी. प्रभु तुम अंतर्यामी. परब्रह्म परमेश्वर. परब्रह्म परमेश्वर. तुम सबके स्वामी. ओम जय जगदीश हरे. तुम करुणा के सागर. तुम पालन करता. प्रभु तुम पालन करता. मैं मूरत फल स्वामी. मैं मूरत फल એકબીજાને આપતા રહેજો. कृपा करो वरना. ओम जय जगदीश हरे. तुम हो एक अगोचर सबके प्राणपति. स्वामी सबके प्राणपति. किस विध मिलू बसाई. किस विध मिलू बसाई. तुमको मैं तुम दिया. ओम जय जगदीश
हरता ठाकुर तुम मेरे प्रभु ठाकुर तुम मेरे अपने हाथ बढ़ाओ अपने हाथ बढ़ाओ द्वार करो तेरे ओम जय जगदीश हरे विषय विकार मिटाओ पाप हरो देवा प्रभु पाप हरो देवा श्रद्धा भक्ति बढ़ाओ श्रद्धा भक्ति बढ़ाओ संतन की सेवा ओम जय जगदीश हरे जय जगदीश हरे प्रभु जय जगदीश हरे भक्त जनों के संकट भक्त जनों के संकट क्षण में दूर करे ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते चारे दिशाમાં આરતી આપી कृष्ण कन्हैया लाल की जय श्री भागवत भगवान की जय व्यास नारायण महाराज की जय सुखदेव जी महाराज की जय बालकृष्ण लाल की जय नमः पार्वती पतये हर हर महादेव।